તો સુરત શહેરની જે સ્થિતિ છે એ સિવાય જિલ્લામાં પણ આ પ્રભાવિત થયો છે અલગ અલગ વિસ્તાર તે તમામ બાબતો પર વધુ માહિતી આપી રહ્યા છે ટીવી9 સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, અવિરત વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। શહેર સહિત જિલ્લાની એક સમાન સ્થિતિ છે અને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એસએમસીએ જે દાવા લોકોને કર્યા હતા પ્રી મોન્સૂનની કામગીરીના એ દાવાઓની પણ પોલ ખોલી રહી છે, કારણ કે વિસ્તાર કોઈ પણ હોય બધે જ એક સમાન દ્રશ્યો છે, બધે જ પુષ્કળ પાણી ભરાયા છે। અક્ષય, જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત અને સુરત જિલ્લાની અંદર અતિ ભારે જે વરસાદ છે તે વરસી શકે છે, ત્યારે તે પ્રમાણે સુરત શહેરની અંદર વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ શરૂ થયો છે અને તેના કારણે આખા વિસ્તાર એટલે કે આખા સુરત શહેરને જાણે બાણમાં લીધો હોય તે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે સુરતનો એક પણ એવો વિસ્તાર નથી ત્યાં પાણી નથી ભરાયું। ઘૂંટણ સુધીના તમામ વિસ્તારોની અંદર રોડ રસ્તા હોય, સોસાયટી હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, આ તમામ વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે નિર્માણ થઈ છે। અત્યારે આ જે રીતે સિંગણપુર આ જે 4 રસ્તાના દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે, વાડીના ચોકના જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે આ પરિસ્થિતિનું જે નિર્માણ છે તે થયું છે, કારણ કે કલાક દોઢ કલાકની અંદર જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી જે આગાહી કરી હતી કે અતિ ભારે જે વરસાદ છે તે સુરતની અંદર જો હજુ પણ વરસી શકે છે, પાણીનો સમયસર નિકાલ ન થાય ત્યાં સુધી આ રીતની પરિસ્થિતિ છે તે જોવા મળશે। રોડની એક સાઈડ નહીં પણ બંને સાઈડો છે તે પાણીની અંદર ભરાયા છે। સૌથી મહત્વની વસ્તુ અક્ષય એ છે કે ગુજરાત જે શિક્ષણ વિભાગ તરફથી જે રજા જાહેર કરી છે તેના કારણે આજે બાળકોના સૌથી મોટો સવાલ ઊભો થશે, કારણ કે જો સ્કૂલ કોલેજ જો શરૂ હોત તો આ રીતે પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળશે। સૌથી મહત્વની વસ્તુ છે આ લોકો છે પોતાના કામ અર્થેથી આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। જોઈ શકાય બંને તરફ જે છે તે પાણી ભરાયા છે, દુકાનોની અંદર જે રીતે જે આ રીતની પરિસ્થિતિ છે તે નિર્માણ થઈ રહ્યું છે સૌથી જોઈ શકાય, કારણ કે આખો રોડ 2 કિલોમીટર સુધીનો જે પાણીની અંદર જે ગરકાવ થયો હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। તમામ દુકાનોનો હોય કે સોસાયટી હોય, તમામ વિસ્તારોની અંદર પાણી છે તે ભરાયા છે તે રીતનું નિર્માણ જોઈ શકાય છે। આ જે છે દુકાન છે અને સોસાયટી છે, પાણી બંને જગ્યાએ વહેતું નજરે પડી રહ્યું છે। હજુ પણ આ ગુજરાત હવામાન વિભાગ તરફથી જે આગાહી કરી છે હજુ પણ વરસાદ છે તે ભારે વરસાદ વરસી શકે છે, ત્યારે પરિસ્થિતિનું નિર્માણ કેવું થશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। આજે સ્કૂલોમાંથી જે રજા જાહેર કરી હતી જેના કારણે બાળકો અને જે વિદ્યાર્થીઓને સારી રીતે જે કહી શકાય જોવા મળી રહ્યા છે, નહીતર પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળશે। સુરતના સિંગણપુર ડભોલી વિસ્તારના આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। મહત્વની પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। અધિકારીઓ તો પોતાની ઓફિસમાં બેઠા બેઠા જે સૂચના આપવામાં આવતી હોય છે કે આ વિસ્તારની અંદર પાણી ભરાયું, તે વિસ્તારની અંદર પાણી ભરાયું, ત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી કરેલી આગાહી મુજબ કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે સુરત શહેરના તમામ વિસ્તારો ઉધના, પાંડેસરા, નવસારી, વરાછા, સરથાણા, વેસુ, પીપલોદ આ તમામ વિસ્તારોની અંદર પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે। જી ના, તો સવાલ તો એ પણ છે બળદેવ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ અમદાવાદ બાદ સૌથી વધુ બજેટ ધરાવતું કોર્પોરેશન છે। દાવાઓ અનેક કરવામાં આવે છે, લોકોને અપેક્ષા હોય છે કે આ વર્ષે સમસ્યા નહીં થાય, પરંતુ સ્થિતિ તો એની જ હોય છે, તો પછી આ કરોડો રૂપિયા જાય છે ક્યાં? સૌથી મોટો સવાલ। અક્ષય, સૌથી મોટો સવાલ ખરેખર કહી શકાય, કારણ કે દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી વચ્ચે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, છતાં પણ તેનું સમયસર નિકાલ નથી થતો અથવા તેનું સમયસર આયોજન નથી થતું ને જેના કારણે પરિસ્થિતિ છે તે આવી નિર્માણ થતી હોય છે। ત્યારે આ વર્ષે પણ પરિસ્થિતિનું નિર્માણ છે તે આ રીતનું જોવા મળી રહ્યું છે। દુકાનોની અંદર જે છે તે પાણી ભરાઈ રહ્યા છે, સોસાયટીઓની અંદર જે પાણી ભરાયા છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવાની જે વાત હોય છે તે કંઈક ને કંઈક પોકળ સાબિત થતી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આ રીતની પરિસ્થિતિનું નિર્માણ છે તે જોવા મળી રહ્યું છે। એક બાજુ જે વરસાદ છે તે વરસી રહ્યો છે, છતાં પણ પાણી સમયસર નિકાલ કઈ રીતે થાય તે હજી નિકાલ નથી થઈ રહ્યો। માત્ર અક્ષય આ વિસ્તાર નહીં પણ અનેક પાંડેસરા છે, સચિન જેઆઈડીસી છે, ઉધના, નવસારી, પીપલોદ આ તમામ વિસ્તારોની અંદર પરિસ્થિતિનું
સામના કરવું પડે એવું છે. મહત્ત્વની વસ્તુ એ છે કે જે વિસ્તારની અંદર કે પરિસ્થિતિનો જે સામનો કરવો પડ્યો હતો, અત્યારે મહત્ત્વનું વસ્તુ એ છે કે સુરતની અંદર દર વર્ષે આ રીતની પરિસ્થિતિ છે તે નિર્માણ થતી હોય છે અક્ષય, છતાં પણ મહાનગરપાલિકાના બધા અધિકારીઓને કોઈ ભાન પડતું નથી. બાબતો છે કારણ કે જેને લઈને જ સવાલ ચોક્કસ ઊભા થાય છે અને એટલા માટે જ એસએમસીને પૂછી રહ્યા છે કે આપના દાવાઓ ક્યાં જાય છે. બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરતની સ્થિતિ આપણે જોઈ, જળબંબાકાર તમામ જગ્યાએ છે અને સતત વરસાદ વરસી રહ્યો છે, તેને લીધે લોકોની મુશ્કેલી પણ વધી રહી છે. તો સુરત શહેર જ નહીં, આખા જિલ્લામાં વરસાદી માહોલ છે. ભારે વરસાદને કારણે સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. માંગરોળના નવાપરા નજીક કીમ માંડવી સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં આ પાણી ભરાયા છે. સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે. બારડોલી શહેર અને તાલુકામાં પણ ભારે વરસાદ છે. બારડોલીના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. બારડોલીના અલંકાર નજીક આવેલા સુગર રેલવે અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે.